બાળકો કેક જોવે ને એટલે ખાવાની ઈચ્છા થઈ જ જાય, અને એમાંય બર્થડે પાર્ટી હોય કે બારે બેકરી શોપ ગયા હોય ને તો ચોક્કસથી જીદ કરતા હોય છે કે મારે કેક ખાવી છે, કેક ખાવી છે. પણ તમે ઘરે એકદમ હેલ્ધી વર્ઝનમાં આ કેક બનાવીને તૈયાર કરી શકો છો, જેમાં ન તો મેંદો આવે છે, ન ખાંડ, ન કન્ડેન્સ મિલ્ક, ન આર્ટિફિશિયલ કલર. બહુ જ હેલ્ધી અને ટેસ્ટી એવી આ કેક બનીને તૈયાર થઈ જાય છે, એ પણ ઢોકળિયામાં, એટલે ઓવનની પણ જરૂર નથી. તો કેક બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં આપણે દહીં અને ગોળનો પાવડર છે તેને આપણે સરખું એવું મિક્સ કરી લઈશું. તેમાં ફ્લેવર વગરનું, એટલે કે જેમાં સ્મેલ ના આવતી હોય એવું તેલ અને બેકિંગ સોડા એડ કરીને સરસ એવું મિક્સ કરી લઈશું. ત્યારબાદ ચાળણીની મદદથી આપણે ઘઉંનો લોટ, તેમાં કોકો પાવડર એડ કરેલો છે, સાથે બેકિંગ પાવડર પણ એડ કરેલો છે, અને ચપટી જેટલું મીઠું આપણે એડ કરીને સરસ એવું મિક્સ કરી લઈશું. કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે દૂધનો ઉપયોગ કરેલો છે. બધી વસ્તુ રૂમ ટેમ્પરેચર ઉપર લેવાની છે, તો દૂધ એડ કરતાં જઈને આપણે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લેશું. તમે જોઈ શકો છો કે આ રીતની થવી જોઈએ. અને તેમાં મેં ચોકલેટ ચિપ્સ એડ કરેલી છે અને તૂટી ફ્રૂટી એડ કરેલી છે, જેને મેં ઘઉંના લોટથી કોટિંગ કરેલું હતું. હવે તે આપણે જે ઢોકળિયું મૂકેલું છે પાણી ગરમ કરવા માટે, તેમાં 20 મિનિટ જેટલું આપણે તેને સ્ટીમ કરી લેશું. અને થઈ જાય 20 મિનિટ પછી ચેક કરી લેશું. થઈ જાય એટલે આપણે તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરી લેશું. તો એકદમ સરસ સ્પોન્જી ચોકલેટી એવી આ કેક બનીને તૈયાર થઈ જાય છે. બહુ જ સરળતાથી બની જાય છે. તમારી ઘરે ઓવન ન હોય તો પણ તમે બાળકોને આ બનાવીને તૈયાર કરી શકો છો. જરૂરથી રેસીપી ટ્રાય કરજો, અને જો સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.